પહેલાંના જમાનામાં શું છે, સંબંધ કર્યા પછી વર 2 વરસ જવા દેતા, પ્રસંગોપાત ભેગા થતા. મારું માનવું છે એવું કંઈ મારે આગ્રહ નથી, પણ માનો તો મારી આ વાત છે કે આ તમારે લગ્ન કરવા ને એ આખી જિંદગીની બાજી રમવાની છો. નાના હુંના કામ નથી. જો અમારે અહીં મફતમાં છોકરાઓ આપે એના બાપાઓ, બરાબર છે, તોય અમારાને સાધુ કરવા હોય ને તમે 3-3, 4-4, 5-5 વર્ષ જોઈ. જો આમાં અમારું આ કંઈ લઈને ન જાય એમ હોય, તોય અહીંયા છોકરો આવે પછી એને અમે 2 વર્ષ 3 વર્ષ જેવો છોકરો પછી જોઈ, પછી એમ લાગે કે આપણી ભેગો રે એમ છે ને આમાં સાધુમાં હાલે એમ છે, તો જ દીક્ષા દઈ. નહીં તો 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી એના બાપાને બોલાવીને કહી, ભાઈ આને તમે લઈ જાઓ, ત્યાં સારો લાગશે. આ લ્યો, બહુ ધીરજ રાખવી પડે. હવે એકાદું મોડું પાત્ર આવી ગયું હોય તો માથાકૂટ કરી દે. આટલું અમે ધ્યાન રાખી તોય માળા કોક ઘૂસ મારી જાય છે. એટલે તમારે લગ્ન કરવામાં થોડી ધીરજ રાખવી. સંબંધ કર્યા પછી થોડોક વિચાર રાખો. એકાદું 2 વર્ષ આવતા જતા રહ્યો ને, એકાબીજાના સંબંધની ખબર પડી જાય, એકાબીજાના સ્વભાવની ખબર પડી જાય કે હારા છે કે મોળા છે, હાલે એમ છે કે નથી હાલે એમ. પહેલી વાર જોવા ગયા હોય ત્યારે જ બધું સારું જ હોય, પણ પછી હું ધીરે ધીરે 2-5 મહિના જાય, 4-6 મહિના જાય, પછી એકાબીજાના સ્વભાવ બહાર આવે. એટલે આ થોડી ધીરજ એમાં તમારે રાખવી. અને જો મૂર્તિઓ 35 વર્ષ છાંડી ગયો હોય તો પાછા ધીરજ ન રાખતા તાત્કાલિક કરી નાખજો. પછી હું ધીરજમાં વળી પાછું ઓલાનું મન બદલી ગયું, વળી પાછા 5 બીજા કાઢવા પડે. એટલે આમાં 2 બાજુ મારે વાત કરવી પડે. પણ ધીરજ બહુ બધી રાખ્યા છે એવી ખરી. ધીરજ વસ્તુ કેવી છે હું તમને એક ચીજ એમાં બતાવું. એક ચાર્ટ તમે જુઓ. ધીરજ વસ્તુ પહેલાં સમજી લીધા જેવી છે, બહુ ફાયદાકારક છે. હવે આ ચાર્ટમાં તમે જોશો તો ધીર પુરુષ કહેવામાં આવે. જે આખ્યાનો બધાય છે ને એ ધીર પુરુષના આખ્યાનો આવશે. અને ધીરજતાની વાત શાસ્ત્રોમાં આપણે એવી કહેવામાં આવી કે વિકાર હેતો સતી એશામ ચેતાંસી ન વિક્રિયંતે સહ ધીર. વિકાર હેતો સતી એશામ ચેતાંસી ન વિક્રિયંતે યસ્ય ચેતાંસી ન વિક્રિયંતે સહ ધીર. વિકારનો હેતુ હોવા છતાંય જેનું ચિત્ત વિકારને ન પામે એને ધીર પુરુષ કહેવાય. ગુસ્સો આવે એવો પ્રસંગ હોય, એવી ઘટના ઘટી હોય કે એમાં ક્રોધ આવે જ, પણ એવા સમયે જે ક્રોધ ન આવવા દે તો એને ધીર પુરુષ કહેવાય. સમજાય ને આ ભાઈ? મારે તમારે બધાને રાખવી બહુ કઠણ વાત છે. ધીર પુરુષ થવું બહુ કઠણ છે. વિકાર હેતો સતી યસ્ય ચેતાંસી ન વિક્રિયંતે સહ ધીર. વિકારનો હેતુ હોય, વિકારનો હેતુ જ ન હોય તો પછી કોઈ પ્રશ્ન જ નથી. બરાબર? ઉનાળો જ ન હોય તો પરસેવો વળવાનો કોઈ પ્રશ્ન નથી. ઉનાળો હોય ને પરસેવો ન વળે તો આપણે સમજીએ કે આ ભાઈ કંઈક આનું શરીર અલગ પ્રકારનું છે. બાકી તો ઉનાળો જ હોય અને એમાં પરસેવો ન વળવા દેવો એ બહુ કઠણ કામ છે. વિકારનો હેતુ હોય અને વિકાર ન થવા દેવો. ક્રોધનો પ્રસંગ હોય અને ક્રોધ ન આવવા દેવો. તમને ખબર હોય કે અહીંથી મારે જેટલું કરપ્શન કે અનીતિ કરવી હોય એટલી હું કરી શકું એમ છું, અને તમને એ કરવાનો વિચાર ન આવે તો તમે ધીર પુરુષ છો. અવસર હોય, આ મોકો હોય, અને છતાંય તમારું મન એમાં વિકાર ન પામે. કોઈ ગમે એવા પ્રલોભનો આપે અને છતાંય એમાં તમારું મન આકર્ષિત ન થાય તો એ ધીર પુરુષનું લક્ષણ છે. હું હોઉં કે તમે, આપણે બધા સંસારમાં રહીએ, વિકારના હેતુઓ તો આવવાના જ. એ વિકારના હેતુઓમાં પણ જેનું મન વિકારને ન પામે એ ધીર પુરુષ છે. પછી ભૌતિક કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય કે આધ્યાત્મિક કાર્ય, બધે ધીરજતાની જરૂર પડે. ધીરજતાની બધી જરૂર પડે. એટલે આ ચાર્ટ તમે એક જુઓ. ધીર પુરુષ અને પછી જે વધારે પડતો ધીરો હોય એને ટાઢો કહેવાય. હા, વધારે પડતો છે ને આમાં ઓવર થઈ જાય ને કોઈ પણ વસ્તુ એટલે દોષમાં પરિણામ પામી જાય. ધીર એટલે ધીરજતા એ ગુણ છે. ધીરજતા એ ગુણ છે. પણ જ્યાં પછી જરાક આમ ઉતાવળ કર્યા જેવું હોય, ન્યાય હથીરો રહે તેને પણ ટાઢો કહેવાય.
એને પછી ધીર ન કહેવાય. અને જ્યાં જેટલી ધીરજ રાખવી ઘટે એટલી ન રાખી શકે તો એને ઉતાવળો માણા કહેવાય. એટલે આ 3 પ્રકારના માણસ તમને દુનિયામાં જોવા મળે: ટાઢો, ધીર અને ઉતાવળો. ટાઢો, ધીર ને ઉતાવળો. હવે જો ધીર પુરુષ કેવો હોય? શાંત હોય. એની મુખાકૃતિ બી શાંત હોય, એનો વ્યવહાર શાંત હોય, એનું બધું શાંત હોય. ધીર પુરુષ હોય ને એ શાંત હોય. ટાઢો એટલે આળસુ. ટાઢો એટલે હું? આળસુ. 4 વાર આમ ઠોહા મારો તો ઊભો ન થાય. 5 વાર કયો કે બાને પાણી દે તો પાણી દેવા ઊભો ન થાય. એ ટાઢા માણા. એવા ટાઢા અમુક માણા હોય ને ભાઈ, તમે વાત જવા દે. એ આળસુ છે, એમાં નુકસાન જાય. અને ઉતાવળો એટલે ચંચળ. ઉતાવળમાં કેટલું કામ બગાડે એનું કંઈ નક્કી નહીં. હવે તમે જોશો, ધીર પુરુષ કાર્ય સારું કરે. ધીર પુરુષ હોય ને, કોઈ પણ કાર્ય એ કરે જીવનમાં, એ બહુ સારું કરે. પછી વ્યવહારિક કાર્ય હોય, ધાર્મિક હોય, સામાજિક, કોઈ બી કાર્ય, ધીરવાળો, ધીરજતાવાળો માણા બહુ વિચારીને સારું કાર્ય કરે. ટાઢો માણા હોય એ કાર્ય જ ન કરે. ટાઢો હોય ને, આળસુ માણા, એ કાર્ય જ ન કરે. અને ઉતાવળો માણસ હોય એ કાર્ય બગાડે. ઉતાવળો માણા એ કાર્ય બગાડે. એટલે મારે ને તમારે આ ધીરજ આખ્યાનોમાંથી આખ્યાનો સાંભળીને આ ગુણ ડેવલપ કરવાનો છે, ધીરજતાનો. નથી આપણે ટાઢું રહેવાનું, નથી ઉતાવળું થવાનું, ધીરજતાવાળું આપણે બધાએ થવાનું છે. કાલે બાલસ્વામી અમારે વાત કરતા હતા, પહેલાં માણસ આમ આકુળ વ્યાકુળ થઈને એકલો આત્મઘાત કરતો, ને હવે આખા પરિવારો આત્મઘાત કરવા માંડ્યા છે. આખો પરિવાર આત્મઘાત કરી લે. માણસને ધીરજતા નથી રહેતી. આજકાલ તમે જોશો ને, આજના સમાજમાં ઘડીકમાં પરિવારોમાં અબોલા થઈ જાય છે. પતિ પત્નીમાં છૂટાછેડા તરત થઈ જાય છે. ભાઈઓમાં અબોલા થઈ જાય છે. આ બધાનું કારણ માણસમાં ધીરજતા નામનો ગુણ જ નથી. એકદમ ફટાફટ જા, તારે મારે નહીં ચાલે. લ્યો, પત્નીને કીધું હોય કે આજ આપણે સાંજે કે હોટલમાં જમવા જવાનું છે, વહેલા આવી જજો. અને બિચારાને મેનેજર રજા ન આપે અને મોડું થાય પતિને આવવામાં, તો આવડિયા તરત એમ કે ટપોડા તારે મારે નહીં બને, લ્યો તો કરો છૂટાછેડાઈ. આવું નાની બાબતમાં માણસને ધીરજતા ડગી જાય. અને તરત એક બેને તેના પતિને કીધું કે આજે આપણે સાંજે કે હોટેલમાં જમવા જવાનું છે, તમે ટાઈમે આવી જશો. અને જો તમે કે ટાઈમે આવી જશો ને તો કે હું તમારું બીજેપીના ચુનાવ ચિહ્નથી સ્વાગત કરીશ. કે બીજેપીના ચુનાવ ચિહ્નથી સ્વાગત કરીશ. અને જોઈ કે તમે થોડુંક મોડું કર્યું તો પછી કોંગ્રેસના ચુનાવ ચિહ્નથી તમારું સ્વાગત કરી શકે. અને જો ઈથી વધારે મોડું કર્યું તો આપનું ચુનાવ ચિહ્ન દરવાજાની પાછળ જ છે. એ કે તો કે અહીં પાછળ છે. એટલે આમાં સેજે ધીરજતા રહેતી જ નથી માણસને, ફટાફટ નિર્ણયો. એટલે આ વસ્તુ જે છે ને, આ ચાટ બહુ મગજમાં મારે તમારે બેહાડવાની જરૂર છે. નહીં ટાઢું રહેવું, ન અતિ ઉતાવળું થવું, એકદમ ધીરજતાથી કામ લેતા શીખો.